નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા 2024-25 માટેની બ્લુ પ્રિન્ટ, જે હમણાં જ તમારા માટે એનાઉન્સ કરવામાં આવેલ છે નવી બ્લુ પ્રિન્ટ, જેમાં તમારે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્ન છે તે બ્લુ પ્રિન્ટનું સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત આપણી સોશિયલ મીડિયા સાઇટ્સ હજુ સુધી ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી શકો છો, કારણ કે આ બ્લુ પ્રિન્ટની પીડીએફ તમને ત્યાં જોવા મળી જશે। તો વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા 2024-25 માટે પ્રશ્નપત્રનું પરિરૂપ। અહીં તમારે સમય 2 કલાકનો રહેશે અને ગુણ 50 રહેશે। હેતુ પ્રમાણે ગુણભાર આપણે જોતા નથી, તમારા માટે ખાસ ઉપયોગી નથી, પરંતુ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર ખૂબ ઉપયોગી છે, તેના પર નજર કરીએ તો હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ વિના અને વિકલ્પ સાથે બંનેમાં 15 ગુણમાં જ પૂછાવાના છે। તેમાં કોઈ વિકલ્પ તમને મળશે નહીં, જેના ગુણ તમારે 15 રહેશે, એટલે કે એક ગુણના પ્રશ્નો છે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો 9માંથી ગમે તો 6 પ્રશ્નોના જવાબ લખવાના છે, જેના 12 ગુણ રહેશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો 8માંથી 5ના જવાબ લખવાના રહેશે, જેના 15 ગુણ, અને વિસ્તૃત જવાબી પ્રશ્નો 3માંથી 2ના જવાબ લખવાના છે, જેના 8 ગુણ રહેશે। આ રીતે કુલ વિકલ્પ સાથે તમારે 35 પ્રશ્ન થાય છે અને વિકલ્પ વિના 28 પ્રશ્ન થાય છે। આ 28 પ્રશ્ન કમ્પલસરી છે, તે તમારે લખવાના જ રહેશે અને કુલ ગુણ 50 રહેશે। પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ તો પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો, તેમાંથી 8 ગુણ। પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, તેમાંથી પણ 8 ગુણ। પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ, તેમાંથી 8 ગુણ। પ્રકરણ નંબર 7 ગતિ, તેમાંથી 8 ગુણ। પ્રકરણ નંબર 8 બળ તથા ગતિના નિયમો, તેમાંથી 8 ગુણ, અને પ્રકરણ નંબર 12 અન્ય સ્ત્રોતોમાં સુધારણા, તેમાંથી 10 ગુણનો પૂછાશે। આ રીતે કુલ 50 ગુણ થશે। ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 1થી 15માં તમારે શું પૂછાઈ શકે, તો કે આ વિભાગમાં તમારે હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, MRQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, શોધ અને શોધક, આકૃતિમાં ભાગ ઓળખો, આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, ચિત્ર ઓળખો, વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રશ્નો, પૂર્ણ કરો, જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે। દરેક સાચા ઉત્તરના 1 ગુણ રહેશે, જેમાં તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો 4થી વધારે નહીં પૂછાય। વિભાગ બીની વાત કરીએ, જે તમારે 12 ગુણનો છે। પ્રશ્ન ક્રમાંક 16થી 24 છે। 9માંથી 6 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, દરેક સાચા ઉત્તરના તમારે 2 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ સીની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 25થી 32 રહેશે। કુલ 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના તમારે મહત્તમ 60થી 80 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના રહેશે, જેના તમારે પ્રત્યેકમાં સાચા ઉત્તરના 3 ગુણ રહેશે, અને વિભાગ સી 15 ગુણનો છે। ત્યારબાદ વિભાગ ડીની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 33થી 35 છે, એટલે કે 3 પ્રશ્નો, 3માંથી ગમે તે 2 લખવાના છે। શબ્દની મહત્તમ મર્યાદા, મતલબ કે તમારે 90થી 120 શબ્દોની મર્યાદામાં તમારે જવાબ લખવાના રહેશે, દરેક સાચા ઉત્તરના 4 ગુણ છે, અને કુલ 2 પ્રશ્ન એટલે કે બંને પ્રશ્નના 4 ગુણ રહેશે। આ રીતે તમારે કુલ 50 પ્રશ્ન, મતલબ કે 50 ગુણ પૂર્ણ થશે। અહીં પણ તમારે સૂચના છે કે સમગ્ર પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિષયનું હાર્દ જળવાય તેવા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે, જેવા કે વૈજ્ઞાનિક સમજૂતી આપો, દાખલા, રાસાયણિક સમીકરણ આધારિત પ્રશ્નો, આકૃતિ, તફાવત, વ્યવહારિક અનુબંધ, અવલોકન અને નિર્ણય વગેરે પૂછવામાં આવી શકે છે। દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રમાં આકૃતિ, ચિત્ર, નકશો, આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં વિકલ્પ તરીકે અન્ય પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યારબાદ નોંધ ખાસ
પ્રથમ પરીક્ષા માટે સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે તમારે, જેમાં ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું છે કે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્ન એટલે કે CBQ ક્વેશ્ચન, જેની વાત આપણે ગણિતની બ્લુપ્રિન્ટમાં પણ કરી ગયા, તે મુજબના પ્રશ્નો પ્રશ્નપત્રમાં તમામ વિભાગોમાં મળીને અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવા મળશે. જોવા મળશે તમને CBQ ક્વેશ્ચન્સ, તેના પર તમારે ખાસ ફોકસ કરવો. જો હજુ તો ત્યાંની માહિતી તમારે CBQ ક્વેશ્ચનની ન હોય તો જે ગણિતની બ્લુપ્રિન્ટ છે તેનો વિડીયો ચેકઆઉટ કરો. તેમાં પણ આપણે CBQ ક્વેશ્ચનની વાત કરેલી છે સારી રીતે. પણ જો તમે આ CBQ ક્વેશ્ચનને ડિટેલમાં સમજવા માંગતા હો તો કમેન્ટ કરો. જો બધા વિદ્યાર્થીઓના વધુ કમેન્ટ હશે તો આપણે CBQ ક્વેશ્ચન માટે તેની સમજૂતીનો એક સ્પેશિયલ વિડીયો આપણી ચેનલ પર જરૂરથી મૂકશું. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.